ઉમરા પોલીસ સ્ટેશનના ટ્રાફિક ઇમોરલના ગુનામાં છેલ્લા 1 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી સુરત શહેર એસઓજીના ટીમના માણસો સુરત શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન કિરીટભાઈ, સામજીભાઈ તથા રાજુભાઈ ભીમાભાઈ નાઓને મળેલ બાતમી આધારે પાંડેસરા દેવેન્દ્રનગર સોસાયટી ગેટ નંબર 2 પાસેથી આરોપી સુશાંત ઉર્ફે વિજય સંતોષ ભુયાલ, ઉંમર વર્ષ 35, રહેઠાણ પ્લોટ નંબર 96, દેવેન્દ્રનગર સોસાયટી ગેટ નંબર 2 ની ગલીમાં પાંડેસરા, સુરત શહેર, મૂળ વતન જબીરાઈ ગામ, થાના બાલિયાપાલ, જિલ્લા ઓરિસ્સા, મૂળ ગામ ચેનપુર, પોસ્ટ પોખરિયા, થાના જિલ્લો ઉત્તરા જીનાદપુર, વેસ્ટ બંગાળ વાળાને ઝડપી પાડવામાં આવેલ છે। મજકૂર આરોપીઓની પૂછપરછ કરતા હકીકત જણાઈ આવેલ કે તારીખ 23/12/2022 રોજ ઉમરા સિટી લાઇટ રોડ, સાયન્સ સિટી પાસે હીરાપન્ના કોમ્પ્લેક્સના બીજા માળે આવેલ ડાયમંડ સ્પા તથા PR2 એન્ડ હેલ્થ સેન્ટર નામના સ્પામાં પોલીસે ધ ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન અંગે મળેલ બાતમી અંગે રેડ કરી આવેલા કેસમાં વોન્ટેડ બતાવેલ હોય, જેથી પકડાઈ જવાની બીકે આમ તેમ ભાગતો ફરતો હોવાની હકીકત જણાવી છે। ઉપરોક્ત આરોપીઓ ઉમરા પોલીસ સ્ટેશન બી પાર્ટ નંબર 2022 ધ ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શનની એક્ટ 1956 ની કલમ 3, 4, 5, 7 તથા ઇપીકો કલમ 370 મુજબનો ગુનામાં નાસ્તા ફરતા હોય, જેથી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આરોપીને ઉમરા પોલીસ સ્ટેશનમાં સોંપી। તમે જોઈ રહ્યા છો કેપી ન્યૂઝ ચેનલ રાહિલ શેખની સાથે।